નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હિરેન ફાઉન્ડેશન પોલીસ સમન્વય સમિતિ તથા આરટીઓ વિભાગ બારડોલીના સથવારે અને જેકે લક્ષ્મી સિમેન્ટ પીઆરબી આર્ટ્સ કોમર્સ કોલેજ પાટીદાર જીન સાયન્સ કોલેજના સંપૂર્ણ સહયોગ દ્વારા સરદારનગરી બારડોલી ખાતે આજરોજ સડક સુરક્ષા જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સ્વરાજ આશ્રમ પ્રાંગણથી લઈને બારડોલી સ્ટેશન રોડ પર જાહેર ક્ષેત્રમાં સડક સુરક્ષા સહિત દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સડક સુરક્ષાના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, બીજેપી બારડોલીના પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન, પીએસઆઈ આઈએસ સિસોદિયા, એસઆઈઆર ટ્રાફિક એલએલબી સુરત, આરટીઓ શ્રી પ્રતિક લાઠિયા સર, એઆઈએમવી શ્રી પીવી પટેલ સર, એઆઈએમવી એચઆર હુલાની સર, આઈએમવી પીએ જોશી, એઆઈએમવી ડીસી ચૌધરી, બારડોલી પોલીસ વિભાગ એલએલબી વિભાગ શ્રી હરેશ સર, ટ્રાફિક જાગૃતિના પારંગત ટ્રેનર શ્રી વિજેશ વર્મા સાહેબ સુરત તથા આરટીઓ પોલીસ ડિપાર્ટમેન્ટના માનનીય સભ્યો શ્રીઓ હાજરી આપી હતી। આ સાથે સ્વરાજ આશ્રમમાં મેનેજર યોગિનીબેન ચૌહાણ, ધી પાટીદાર જૈન સાયન્સ કોલેજ પ્રિન્સિપલ શ્રી ડોક્ટર બીઆર નાયક સર, શ્રી મોહમ્મદ ધુપલી, શ્રી મેહુલ કોચ, એનસીસી એનએસએસના 60થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં એસપીઆર શાહ સેકન્ડરી સ્કૂલ વાસ્કુઈ, શ્રી મેહુલ સર, શ્રી જયેશ પટેલ અને એસપીસી 30થી વધુ વિદ્યાર્થીઓ પધાર્યા હતા। આ કાર્યક્રમમાં સહયોગી જેકે લક્ષ્મી સિમેન્ટના એચઆર મેનેજર શ્રી ધવલ સર, શ્રી અજય સર સાથે જેકે લક્ષ્મી સિમેન્ટ ટીમના સભ્યોશ્રીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। રેલીમાં પોલીસ સમન્વય સમિતિના હોદ્દેદારો, દક્ષિણ ગુજરાત મહિલા અધ્યક્ષ શ્રીમતી દીપિકા ડાભી, સુરત જિલ્લા ગ્રામ્ય મહિલા અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠા ભંડારી, મહુવા પ્રમુખ શ્રી પ્રયાગનાથજી, કામરેજ પ્રમુખ શ્રી શૈલેષ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ, શ્રી વિપુલ ભક્તા, શ્રી જિગ્નેશભાઈ, શ્રી રોનકભાઈ, શ્રી રોહિતભાઈ, શ્રી ધરમપાલભાઈ, શ્રીમતી બિંદિયાબેન, શ્રી ચિરાગભાઈ, શ્રી સતીશભાઈ, શ્રી ડેનિશ પટેલ, શ્રી હિમાંશુ પટેલ, શ્રી પ્રવીણભાઈ, શ્રી દિનેશ પ્રજાપતિ, શ્રી હર્ષદ ભાડિયા, શ્રી હિતેશભાઈ, શ્રી રાજ ચાપાનેરિયા, શ્રી મણિભાઈ, શ્રી મનુભાઈ મોટી સંખ્યામાં હાજર રહીને સેવા આપી હતી। આજના કાર્યક્રમની શરૂઆત ભારતીય પ્રણાલી પ્રમાણે મહેમાનોનું સ્વાગત સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે નગર પ્રમુખ શ્રી ધર્મેશ પટેલ અને આરટીઓ શ્રી પ્રતિક લાઠિયા સાહેબ તથા શ્રી બીઆર નાયક સાહેબ દ્વારા વક્તવ્ય આપી સંબોધિત કરાયા હતા। કાર્યક્રમની રૂપરેખા તથા સંચાલન શ્રીમતી દીપિકા ડાભી દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમના આભાર વિધિ એલઆઈબીના શ્રી હરેશ સાહેબ દ્વારા કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો।
નમસ્કાર, જય હિન્દ. પોલીસ સમન્વય સમિતિના દક્ષિણ ગુજરાતના મહિલા પ્રમુખ હું દીપિકાબેન ડાભી. હિરેન ફાઉન્ડેશન પોલીસ સમન્વય છેલ્લા 10 વર્ષોથી કાર્યરત છે. ટ્રાફિક અવેરનેસ અને પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ પણ જ્યાં જનજાગૃતિના પ્રોગ્રામો હોય તેના માટે કરવા માટે કટિબદ્ધ છે. આજના આ પર્વે જ્યાં ટ્રાફિક સપ્તાહ એક સપ્તાહની જગ્યા પર આ વખતે 2024ની અંદર એક મહિનાનું પર્વને સરકાર તરફથી આયોજન જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે આ સંદર્ભે પોલીસ સમન્વય અને હિરેન ફાઉન્ડેશનને ખાસ મેઇન સપોર્ટ મળ્યો છે આરટી ડિપાર્ટમેન્ટ બારડોલી તરફથી આપણને, અને અમને એની અંદર સરકારમાં સંકળાયા છે જેકે લક્ષ્મી સિમેન્ટ. આ 4 સંસ્થાઓ દ્વારા સડક પર આજે અમારે ઉતરવું એટલા માટે પડ્યું છે કે સડક પર ખરેખર આપણી સુરક્ષા કોઈ નથી. તમામ જનતાને મારી અપીલ છે કે તમારી ગાડી પાર્ક કરો, તમે જ્યારે ટર્ન લો છો, યુ ટર્ન લો છો, બધા સિગ્નલોને ધ્યાનમાં રાખીને આગળ વધે. તમારા ઘર પર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે. આ સંદર્ભે એક જ મેસેજ આટલો છે મારો કે તમારું પોતાની સુરક્ષા તમારા પરિવારની સુરક્ષા છે. થેન્ક યુ. જય હિન્દ. રોડ સેફ્ટી માસ 2024 અન્વયે શાળાના એનસીસીના કેડેટ દ્વારા જે કે લક્ષ્મી સિમેન્ટના કર્મચારીઓ તથા બારડોલી નગરના પ્રજાજનોને સાથ સહકારથી આપણે રોડ સેફ્ટીની જે રેલીનું જે આજરોજ આયોજન કરવામાં આવેલું હતું, અને રોડ સેફ્ટી માસ અન્વયે ડિફરન્ટ પ્રોગ્રામો આપણે શાળા, કોલેજ, ગ્રામ્ય કક્ષાએ અવારનવાર પ્રોગ્રામ કરતા જોઈએ છીએ. આ કાર્યક્રમ છે તે સદંતર 12 મહિના 365 દિવસ ચાલુ રહે એવા આરટીઓ તરફથી પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. અને ભવિષ્યમાં બારડોલી નગરોને આરટીઓ તરફથી રિક્વેસ્ટ છે કે જે રોડ આપણે ટ્રાફિકના નિયમો છે એનું સઘન પાલન થાય અને કોઈ એનો ભંગ ના કરે અને સેફલી એમના ઘરે પહોંચે એ બાબતે તકેદારી લેવા જણાવવામાં આવે. જય હિન્દ.